શું કે અમારા કલેજો સ્વાગત છે ફરીથી તમારા બધાનું આપણે એક નવા વ્લોગના અને આજના વ્લોગની શરૂઆત કરી છે આપણે સવારના 10:30 વાગે અને મારે આજે જવાનું છે એક મારા ભાઈબંધ ભેગું છે ને અહીંયા એક મવડી ચોકડીએ જવાનું છે મારા ભાઈબંધને એક માનતા છે ને તો હાલીને છે ને માનતા માનવા જવાનું છે તો આજે આપણે એનો વ્લોગ બનાવવાનો છે તો તમને આજનો વ્લોગ કેવો લાગે જરાક આપણે કોમેન્ટમાં જણાવી દેજો અને તો પહેલાં હું છે ને મિત્રો આપણને નાઈને મળું કારણ કે હજી નાયો નથી ને ગરમી એવી થાય ને તો હાલો મંદિરે જવું હોય તો નાવું તો પડે ને તો હાલો કન્ટિન્યુ તમને નાઈને મળું તો ફાઇનલી મિત્રો આપણે નાહી લીધું છે અને આપણે ભાઈ નાહીને બબલે જેવા તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે છે ને આ બધાને પાણી પાવાનું છે આપણા ભાઈબંધનો ફોન આવે ત્યાં આપણે જવાનું છે તો ત્યાં સુધીમાં છે ને આપણે અહીંયા બધાને પાણી પાઈ દઈએ તો આપણે છે ને આવું એક મશીન રાખ્યું છે આમાંથી છે ને લાંબી મોટી પિચકારી કરી શકીએ તો આપણે પહેલાં છે ને આને લાંબી કરી નાખી એટલે છે ને પિચકારી સારી આવે જોઈ લે હાલો રેડી જો આવી રીતે છે ને આપણે પાંદડાને પાણી પાઈ શકીએ અને મૂળમાંય પાણી વયું જાય જો કેમ બાકી મજા આવે ને જોઈ લ્યો તો ફાઇનલી બધા છોડને આપણે પાણી પાઈ દીધું છે જો બધા છોડ થઈ ગયા લીલા છમ જો હે ને આપણા છોડ જો બધા ખાલી હે ને લીલા છમ થઈ ગયા ને પહેલાં કરતાં તો લીલા છમ જ લાગે કારણ કે અત્યારે જ હજી પાણી પાયું છે તો હવે આપણે આપણા ભાઈબંધના ફોનની રાહ જોવાની છે ફોન આવે તો અહીંયા આપણે નીકળવાનું હોય તો હાલો કન્ટિન્યુ મિત્રો આપણે અડધા રસ્તે પૂગી ગયા છીએ ને અમારા આ ભાઈને માનતા છે તો આ ભાઈ છે ને બહુ થાકી ગયો છે કારણ કે એને ઉઘાડા પગની માનતા છે અને અમારી માનતામાં છે ભદિયાભાઈ અને આ છે આપણા નવાબભાઈ અને ભાઈ શેની માનતા હતી તારે એને જ કહેવા જેવું અને મહાદેવનું મંદિર છે તો તમે બધા દર્શન કરી લેજો અહીંયા આપણે નવલનગર શેરી નંબર 8માં પૂગ્યા છીએ અને આ ભાઈને જો ઉઘાડા પગની માનતા છે ને એટલે છાંયે ઊભું રહેવું છાંયે રખડે છે જો ખાયેલા ન કરતા હોય એવા હે શું થાય છે નો કરાય એવા કાંડ એટલે માનતા માનવી પડે શરમ ન આવે એવા કાંડ કરતા સાણે હા એટલે જ માનતા માની હમણાં કહીશ તો પકડાઈ જઈશ આમ જો ખાલી તમે દોડવું જ પડે જો મિત્રો ઊભા રોડે દોડે જો અત્યારે વાહનનો અવાજ એવું આવે અરે બેન જાવ ને યાર હું ઊભા રહી ગયો હટકો હાલો હટકો હા બસ જવા દો બાપા તો મિત્રો આ કઈ જગ્યા છે જરા કોમેન્ટમાં જણાવી દેજો અત્યારે આપણે અહીંયા પૂગ્યા છીએ કંઈક આનંદ બંગલા ચોકે અને ભાઈજી ગરમી થાય છે નેક્સ્ટ લેવલ આમ જો ખાલી કેવી ગરમી છે એલા ગરમી તો હે જ ભાઈ હા વ્લોગ ખાવાનો ના વાંખો જા કેવી ગરમી છે ગરમી ફૂલ છે હાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહી ગયો તો તારે બધાને ભાઈ તરસ લાગી ગઈ આપણા નવાબ પાણી પીવે અરે હા હા નવાબ વાહ કઈ કંપની છે બતાવ તો બિસ્લેરી સિવાય મિત્રો અમને ફાવતું નથી તને ફાવે બિસ્લેરી સિવાય જા ને હવે ગોરાનું પાણી પીવું મિત્રો આપણે મસ્ત મજાનો એકાદો શોર્ટકટ ગોતી લીધો જો પુલની નીચે કારણ કે અહીંયા છાંયો આવે ને તો આ ભાઈને હે ને હાલવાની મજા નથી આવતી એલા તું એલા કાંડ જ કરતો હોય ગારા વાળા થઈ ગયા હવે એટલે ભાઈ તારે શું કહેવાનું અને ચંપલા પકડવા પડે અમે નોકર થઈ ગયા ભાઈ આમ જો ખાલી જો હા ઈકો બંધ થઈ ગયો અમને એમ થયું મિત્રો અહીંયા શોર્ટકટ હશે પણ અહીંયા તો કચરા પેટી છે ને ભાઈજી ગઠાઈ છે અહીંયા કંઈક સાફ બાફ કરો મિત્રો આ બધું આની વાઇસ આવે છે શું કે વેન થાય છે તો અંગે જાય એ કઈ જગ્યાએથી લઈ આવ્યો તું અમને એ તું ખાર થામાં ન અવતાર કંઈક એવું છે બધા બોલતા નથી મિત્રો અહીંયા રહેવાતું નથી ભાઈ રેકડિંગ કરી જાય તમે મને કોઈ તોડકામાં લઈ તારે હાલવાનું અમારે ક્યાં હાલવાનું ખોટી હવા ન કરતો તો મિત્રો આપણે અત્યારે છે ને બીજા મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ તો ભાઈ તમે બધા કોમેન્ટમાં જઈ મેલેડીમાં લખી નાખજો વાહ ભાઈ વાહ જય મેલેડીમાં તો હવે મંદિર કેવું છે જરા કોમેન્ટમાં જણાવી દેજો અને મંદિરનું નામ જો આ છે ના તો બોર્ડ માર્યું છે ખાલી એલા હલાવ મને ઘડીક વાર પંચની માં મેલડી ફાટકવાળી માતાજી છે તો ભાઈ બધાએ કોમેન્ટમાં જય માં મેલડી લખી નાખ્યો તો મિત્રો પાછા બધા નીકળી ગયા માનતા તરફ ને આ ભાઈ આપણા જો થાકી ગયા હોય એવું લાગે છે કા ભદિયા થાકી ગયા એલા તું દર વખતે આમાં શું કરસ બોલો જુબા કેસરી વયો જાય હું હે નાખી દઈ ક્યાંય હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો ને તારા કાંઈક એવું નવા તું ડબલા બતાવ સંગી આવને જાને મિત્રો ગરમી એવી થાય છે ને અહીંયા ક્યાંય તમને છાંયો જોવા જ નહીં મળે અમને નથી મળતો આમ જો બધી કો રોડ કાંઈક અહીંયા સેલ લાગ્યો હોય જો આ પાડો ધોડતો આવે જો એટલે આ પાડે આખો દી તારે ધોડવાનું કામ હોય જો કેવો થાક લાગે સારો થાક લાગે ક્યાં લઈ જાય મિત્રો ખબર છે અમને અત્યારે કીધું કે આપણે બસ સ્ટેન્ડે જઈએ આપણે જવાનું હોય મિત્રો અત્યારે નવા બસ સ્ટેન્ડ સાઈડ ને નવું બસ સ્ટેન્ડ અમારા ઘરેથી બહુ આઘું પડે છે ને જો અત્યારે હોય તો લુખેનો છાંયે રખડે છે જો
હે ને અમને એમ કીધું મિત્રો કે આપણે જૂના ઓલા નવા બસ સ્ટેન્ડે જવાનું અત્યારે એને ફૂલ થાકી ગયા હી ને ભાઈ હા હા બાપાની સાયકલ તો જો એટલે તું થાકી ગયો જો બિચારો શીશો લઈને રખડે બિચારાને મિત્રો આવા ખરે તતડીએ ઉઘાડા પગેની માનતા માની હતી ભાઈની માનતા બાનતા બધી પતી ગઈ છે તો હાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે મસ્ત મજાના હનુમાન દાદાનું મંદિર ગોતી લીધું અને એના આપણે હોટલે બેઠા જો આવું કંઈક ઠંડુ મસ્ત ઓલા છાંયો આવે છે તો આપણે અહીંયા બેઠાઈને જે મજા આવે ને આ આપણી બિસ્લેરીની બોટલ ભાઈ થાક લાગે એલા તું શાંતિ રાખને ઘડીક વાર તો મિત્રો રસ્તામાં છે ને આપણને અહીંયા છાશ વિતરણ હતું તો આપણે અહીંથી છાશ પી લીધી છે તો ભાઈ થેન્ક યુ આ ભાઈનો વિડીયો જોતા હોય તો ભાઈ જો આપણે બધા છાશ પી અહીંયા ભાઈ બ્લોગ બનાવે છે ઓકે શાંતિ ને તો ફાઇનલી મિત્રો આપણું મંદિર આવી ગયું છે અહીંયા આપણે ભાઈની માનતા હતી તો આપણે મંદિરે પૂગી ગયા છીએ કેટલી કલાકો પછી ભાઈ તડકો લાગે છે જોરદાર પણ સારું છે મિત્રો અહીંયા છાંયો છે ને તો મજા જ આવી જાય તો મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન કરી રહ્યો તમે અને બધા કોમેન્ટમાં પાછા જય મેલેડીમાં લખી નાખજો હે ને મિત્રો બધા કોમેન્ટમાં લખી નાખજો ને ફટાફટ માતાજીના દર્શન કરી લ્યો હાલો તો મિત્રો બીજું નારિયેલ લઈ આ ભાઈનું બગડી ગયું હવે કેમ યાર એમ થઈ ગયું એટલે કઈ આને પૈસા પાછા આપી દે હવે લ્યો મિત્રો બે નારિયેલ બગડી ગયા અને મિત્રો અમને અમારા ભાઈબંધના પપ્પાની રિક્ષા મળી ગઈ હતી તો અમે બધા નીકળી ગયા હતા ઘર બાજુ તો હાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આપણે પૂગ્યા છીએ કેટલા કે ખબર હે વાગ્યા છે 1:18 આપણે ઘરે પૂગ્યા છીએ અને ભાઈ પંખો ચાલુ કર્યો જો અને ઘડીક વાર આપણે આરામ કરી અને આજના આપણા નાનકડા ગમથા બ્લોગમાં એટલું જો તમને આજનો આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણા બ્લોગને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ એન્ડ બાય બાય